હીટવેવની આગાહી વચ્ચે સુરતમાં અગન વર્ષા. જાણો સુરતમાં તાપમાન અને હવામાન વિભાગની આગાહી. રાજ્યભરમાં ઉનાળો જામ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો શેકાયા છે. ત્યારે સુરત શહેરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે દક્ષિણ ગુજરાતનું સૌથી હોટસ્પોટ બન્યું છે. જાણો પાછલા 5 વર્ષના તાપમાનના આંકડા અને હવામાન વિભાગની આગાહી. ત્યારે સુરતમાં સમગ્ર ગુજરાતમાં આવનાર 5 દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં સતત છેલ્લા 3 દિવસથી તાપમાન 40 ડિગ્રીએ પણ વધુ નોંધાઈ રહ્યું છે. 5 વર્ષ પહેલા સુરતમાં 21 મેના રોજ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વર્ષ 2024માં 21 મેના રોજ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું અને ગત 5 વર્ષમાં 20 મેના રોજ નોંધાયેલા તાપમાનની સરખામણીએ આ વખતે લગભગ 5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. ત્યારે સુરતમાં લોકો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરતનું 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વલસાડ 40.6 અને નવસારીમાં 38.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન છે. તાપમાનમાં થયેલા સતત વધારાના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ રહી છે. શહેરનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું છે. હવામાનમાં ભેજનું પ્રમાણ દિવસે 45% અને રાત્રે 73% હતું અને 23 મે સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.